દેશ આખામાં કલકત્તાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે છે અને સમાજમાં અવેરનેસ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ અને ડોક્ટરો રસ્તા પર ઉતરે છે. ત્યારે રાંદેર અડાજણ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરતનાટ્યમ દ્વારા દીકરીનો ન્યાય આપવાની અને અવેરનેસ માટે અપીલ કરવામાં આવી હતી. આ આખો કાર્યક્રમ એલપી સવાણી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. એવું કે ને કે મન ચંગા તો આપણું મન ડિટોક્સ હોય તો કઈ વાંધો આવવાનો નથી. શરીરને વાંધો આવે તો ડોક્ટર છે, પણ મન ડિટોક્સ હોય ને તો બહુ બધા રોગોનું હલ થઈ જાય છે. આ ડોક્ટર સાહેબ બી છે ને શારીરિક રીતે ડિટોક્સ કરીને પછી પણ ખબર નહીં, જ્યારે સાંભળું છું કે આના મારા ભારત માટે, મારા ઇન્ડિયામાં બીજે થાય તો ચાલે સાહેબ. અને જો ખરેખર જો સાહેબ જો તમે આંકડાકીય માહિતી જુઓ ને તો સૌથી વધારે આપણા ભારતમાં થાય છે. સૌથી વધારે સમય સ્વભાવ દુઃખ થાય છે આવું સાંભળીને ને આવું વિચારીને, પણ બોલવું પડે છે કે જેથી ક્યાંક ને ક્યાંક અસર પડશે. ક્યાં અસર પડશે તો મને ખબર નથી. મૂળ વાત આજે કાર્યક્રમની છે, કાર્યક્રમમાં આગળ વધે હું ઇન્વાઇટ કરવા માંગીશ ડોક્ટર કલ્પેશ રંજન ઠક્કરને સ્ટેજ ઉપર તાળીઓની સાથે આપણે એમને વધાવીએ. હોમિયોપેથિક કન્સલ્ટન્ટ, હોમિયોપેથિક ડિટોક્સ થેરાપિસ્ટ. ડિટોક્સ એટલે કે શરીરની અશુદ્ધિઓને દૂર કરીને શુદ્ધ કરે. ડિટોક્સ શું તમને પૂછી શકું કે મેં તમને કહ્યું હતું કે આમાં છેલ્લી વાત, પહેલી વાત, વચ્ચેની વાત કઈ હતી? ઇફ એનીબડી વોન્ટ્સ ટુ સે. હાય બા, કાં તો મારો સવાલ ખોટો છે, કોઈને કંઈક ખબર પડી હોય. યસ સર, યસ સર. જે તાજેતરમાં આખા ઇન્ડિયા માટે એક પ્રશ્ન ચિહ્ન છે, એ જ વાત આ દીકરીએ કરી છે. એટલા માટે આ દીકરી માટે આપણે તાળી પાડવાની છે. મને તો એ જ ખબર નથી પડતી કે ઇન્ડિયા એટલે કે ભારત, અને ભારતમાં એક પણ આવી ઘટના થવી જ ના જોઈએ. અલા, તમે વિદ્યા સરસ્વતી પાસે માંગો છો, મહાલક્ષ્મી વગર તમારો કોઈ ઉદ્ધાર નથી. દુર્ગા, તમે તમારા ઘરની સૌથી મોટી સ્ત્રીને કહો છો. સાહેબ, આપણી મમ્મી જ્યારે જાય છે ને ભગવાનની પાસે, તો તાત્કાલિક રીતે આપણી પત્ની દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીએ છીએ. અને સાહેબ આ કઈ રીતનું? શેમ ઓન અસ.